જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે હું વિડીયો નહોતો બનાવી શક્યો, એ બદલ હું આપની ક્ષમા ચાહું છું. એટલા માટે મિત્રો આપણું કોઈ ડિસ્કશન હતું નહીં, તો આપણે ડાયરેક્ટ આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ ડિસ્કસ કરીએ. મિત્રો, બેંક નિફ્ટીનો મેં આ 15 મિનિટનો ચાર્ટ ઓપન કર્યો છે. તમે અહીંયા 15 મિનિટના ચાર્ટમાં જોશો, આ ફ્રાઈડેનો ડે છે, આ મંડેનો ડે છે, આ ટ્યુઝડેનો ડે છે, આ મંગળવારે એક આ કહેવાય ને કે એક રેન્ડમ મૂવ આ ઉપરની સાઈડ આવી ગયો. પછી માર્કેટ ઇમિડિયેટલી તમે દેખો બુધવારે ગેપડાઉન, મોટું ગેપડાઉન ઓપન થયું. આ બુધવારે ઓલવર્ડ સાઇડવે અને આ ગુરુવારનું આજનું માર્કેટ. એટલે માર્કેટ છેલ્લા લગભગ 1 2 3 4 5 દિવસથી માર્કેટ કન્ટિન્યુઅસ એક રેન્જ બાઉન્ડ માર્કેટ છે. એ રેન્જ તમે જોશો, માર્કેટ અહીંયા રેન્જ બનાવી છે. આ તમે અહીંયા લાઇન ડ્રો કરીને રાખશો તો માર્કેટ આ રેન્જમાં માર્કેટ ટ્રાવેલ કરી રહ્યું છે. આ જે રેન્જ છે એ ઉપરની સાઈડ 51,510, નીચેની સાઈડ 51,250, એટલે લગભગ 240 260 પોઈન્ટની 250 260 પોઈન્ટની રેન્જમાં માર્કેટ અહીંયા આવી રીતે અહીંયા ટ્રાવેલ કરી રહ્યું છે. અહીંયા માર્કેટ જ્યાં મૂવ આપ્યું હતું, માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈ ગયું હોત કે ગેપ અપ ઓપન થઈ ગયું હોત તો આપણે માનત કે માર્કેટ આ રેન્જ બ્રેક થઈ છે. કારણ કે આપણે 45 મિનિટ્સના ચાર્ટ ઉપર બી આપણે એનાલિસિસ કર્યું છે કે માર્કેટ એક ગેપ અપ ઓપન થાય છે અને ઉપર સર્વાઈવ કરે છે, ગેપ અપ ઓપન થાય છે ઉપર સસ્ટેન કરે છે, ગેપ ઓપન થાય ઉપર સસ્ટેન કરે છે. તો માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી ઉપર તો જાય છે, પણ માર્કેટ સાઇડ વે રહી જાય છે. તો ઇન્ટ્રાડેમાં આપણને રિટેલ ટ્રેડરને કોઈ ખાસ પ્રોફિટ જોવા મળતું નથી, માર્કેટ પ્રોફિટ કરવા નથી દીધું. બેંક નિફ્ટી હાલના દિવસોમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ટફ થઈ ગયું છે રિટેલ ટ્રેડર માટે, કારણ કે માર્કેટ તમને કોઈ એક પરફેક્ટ મૂવ આપતું નથી. એક આ મૂવ ખાલી આપે જેમાં રિટેલ ટ્રેડર સારું અર્ન કર્યું છે, અદરવાઇઝ માર્કેટ ટોટલી સાઇડવેઝ ચાલી રહ્યું છે. તો આવતીકાલ માટે આપણું શું એક્સપેક્ટેશન છે અને માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ તો આપણે એ સમજી લઈએ. તો તમે મિત્રો આ લાઇન ડ્રો કરીને ડેફિનેટલી રાખજો. અહીંયા હું તમને ફરીથી લાઇન ડ્રો કરી દઉં છું આપણે અહીંયા ડિસ્કશન માટે. આ ઉપરની સાઈડ અને આ નીચેની સાઈડ, આ બે લાઇન તમારે ડ્રો કરીને રાખવાની છે. જો ઇન બિટવીન માર્કેટ અહીંયા ઓપન થાય છે તો આ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન NTZ. અહીંયા આપણે કોઈ જ ટ્રેડ લેવા નથી. કોઈ પણ પીની પોઝિશન 51,240ને માર્કેટ ક્રોસ કરે તો જ આપણે એક પીની પોઝિશન લઈશું અહીંયા. ને નીચેની સાઈડ આપણને સારા એવા ટાર્ગેટ્સ મળી શકે છે. 51,000 સુધીના ટાર્ગેટ્સ આપણને માર્કેટ્સ દેખાડી શકે છે જો માર્કેટ અહીંયા નીચેની સાઈડ બ્રેક કરે છે. 51,050 880 સુધીના ટાર્ગેટ્સ આપણને મળી શકે છે. પણ આ બહુ મને ખાસ કંઈ લાગતું નથી માર્કેટ રેન્જ બ્રેક કરશે. પણ જો કરે તો આપણે આ 51,000 ટાર્ગેટ લઈને આપણે શાંતિથી 240 પોઈન્ટનો પ્રોફિટ બુક કરીને નીકળી જઈશું. આ એક ફર્સ્ટ ડિસ્કશન થઈ ગયું. જો આ રેન્જ તોડે તો હવે ઉપરની સાઈડ માટે મિત્રો એક કહેવાય ને કે ક્લોઝ છે કે જો માર્કેટ અહીંયા આજનો ક્લોઝિંગ છે લગભગ 51,473, એટલે અહીંયા લગભગ અહીંયા ક્યાં ક્લોઝિંગ છે. તો માર્કેટ ઉપરની સાઈડનું જે રેન્જનું લેવલ છે એકદમ નજીક છે ઓલમોસ્ટ. તો આવતીકાલે જો 15 મિનિટની કેન્ડલ, એક 15 મિનિટની કેન્ડલ 51,510 51,510ની ઉપર ક્લોઝિંગ આપે એક 15 મિનિટની કેન્ડલ, તો આપણે કોલની પોઝિશનમાં બેસીશું અને આપણી ક્વોન્ટિટી એકદમ લેસ ક્વોન્ટિટી રાખીશું, એકદમ નાની ક્વોન્ટિટી સાથે, અને આપણે કોલની પોઝિશનમાં બેસીશું. એટલે ઉપરની સાઈડ 51,750 જે આ હાઈ છે, 51,750 51,950, આ બે ટાર્ગેટ્સ આપણને માર્કેટ દેખાડી શકે છે જો 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય છે. મિત્રો જો આવી રીતે માર્કેટ ઉપર જશે નીકળશે ખરા, પણ ક્લોઝિંગ આ રેન્જની નીચે આપી દેશે તો એનો કોઈ મતલબ નથી. એટલે કેન્ડલને ક્લોઝ થવા દેજો, એગ્રેસિવલી એન્ટ્રી નહીં લેતા, નહીંતર મોટો લોસ થશે. તો 15 મિનિટની કેન્ડલ 51,510ની ઉપર ક્લોઝ આપીશ તો આપણે કોલની પોઝિશન લઈને 51,750 950ના ટાર્ગેટ માટે બેસીશું. અદરવાઇઝ જો માર્કેટ મોટું ગેપ અપ ઓપન થાય છે, ગેપ અપ માની લો ગેપ અપ ઓપન થઈ ગયું 51,550 600, આવું માનો મોટું ગેપ અપ ઓપન થયું, તો એ કેસમાં આપણે એ જોવાનું છે કે એટલીસ્ટ માર્કેટ 30 મિનિટ્સ માર્કેટ આ રેન્જની ઉપર રહે. જો માર્કેટ ગેપ અપ ઓપન થઈને માની લો અહીંયા ગેપ ઓપન થઈને જ આવી રીતના પહેલી જ બે કેન્ડલમાં અહીંયા નીચે આવી જાય 15 મિનિટની, તો પછી આ આપણું કોઈ મતલબ નથી. તો આપણું ડિસ્કશન જે નો ટ્રેડિંગ ઝોનવાળું છે એ જ વેલિડ રહેશે આ રેન્જમાં, એ ખાસ જોવાનું છે. તો 30 મિનિટ પછી બી જો માર્કેટ 51,510ની ઉપર ટ્રાવેલ કરતું, માનો કે અહીંયા ગેપ અપ ઓપન થયું, 30 મિનિટ પછી બી માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા કે અહીંયા આ બાજુ હોય, તો આપણે કોલની જ પોઝિશન ટ્રાય કરીશું એક નાનકડા એસએલ સાથે. અને જો માર્કેટ મોટું ગેપડાઉન ઓપન થાય છે તો ગેપડાઉનના કેસમાં તો આપણો કન્ડિશન છે કે 51,240 નીચે જ આપણે પીની પોઝિશન લેવાની છે. જો એની બી નીચે માર્કેટ ગેપડાઉન ઓપન થાય છે તો તમે ઇમિડિયેટલી પીની પોઝિશન લઈ શકો છો, પણ 15 મિનિટ ફક્ત રાહ જોજો. જો માર્કેટ માની લો કે 51,200ની આજુબાજુ ઓપન થયું, ગેપડાઉન ઓપન થયું, તો 15 મિનિટની એક રાહ જોજો. 9:15 ઓપન થાય, 9:30 જોજો. જો 9:30 માર્કેટ આ રેન્જની અંદર આવી ગયું હોય તો પછી પીની પોઝિશન લેવાની નથી. તો 9:30 બી આ રેન્જની આજુબાજુ મળે માર્કેટ
તો તમે પીની પોઝિશન લઈ શકો છો, અથવા તો આ રેન્જની નીચે હોય તો ડેફિનેટલી આપણે પીની પોઝિશન લેવાની છે. તો મિત્રો ટાઈમિંગ બહુ અગત્યનું છે, અને બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટમાં. મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, માર્કેટમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ટાઈમિંગ. એ ટાઈમિંગ ક્યારે વેલિડ થશે કે માર્કેટ ઓપન ક્યાં થાય છે, એક માર્કેટનું ઓપનિંગ અને ટાઈમિંગ એ બે એટલા ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ટ્રેડ માર્કેટમાં કે તમને એનાથી ઘણું બધું શીખવા મળશે કે માર્કેટ ક્યારે ક્યાં ઓપન થાય છે. તો માની લો ક્યારે કઈ કન્ડિશનમાં માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, તો આપણે કેટલા સમય પછી ટ્રેડ કરવું જોઈએ. જો ફ્લેટ ઓપન થાય છે તો કેટલા સમય પછી ટ્રેડ કરવું જોઈએ. ગેપ ડાઉન ઓપન થાય તો કેટલા સમય પછી ઓપન કરવું જોઈએ. આ બધું માર્કેટનું જે કહેવાય ને ઓવરઓલ માર્કેટનું ટ્રેન્ડ, જે માર્કેટનું ઓવરઓલ બિહેવિયર, જે સેન્ટિમેન્ટ્સ માર્કેટના હોય એના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરવાનું હોય છે. સ્લોલી એન્ડ સ્ટડીલી તમે બી આ વસ્તુ શીખી જશો કે માર્કેટના સેન્ટિમેન્ટ્સને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું. એના બેઝ ઉપર તમે માર્કેટમાં ટાઈમિંગના બેઝ ઉપર તમે એન્ટ્રી લઈ શકશો કે માર્કેટમાં મારે ક્યારે એન્ટ્રી લેવાની છે, અને એ એન્ટ્રી તમે શેના બેઝ ઉપર ડિસાઇડ કરી શકશો કે માર્કેટ ઓપન ક્યાં થયું છે. તો આ બધું એકબીજા સાથે કોરિલેટેડ છે, પણ જેમ જેમ તમે એક્સપિરિયન્સ થતા જશો એમ એમ તમને આનો આઈડિયા આવતો રહેશે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.